પરચેસ ક્યારે વધારે કરશે? જ્યારે એને ગમશે ત્યારે જ તો એ પરચેસ વધારે કરશે ને. અને એને ગમશે ક્યારે? જ્યારે તમે કંઈક લેટેસ્ટ કલેક્શન મૂકશો દુકાનના અંદર ત્યારે જ તો કસ્ટમર વધુ પરચેસિંગ કરશે. અને આ લેટેસ્ટ કલેક્શન મળશે ક્યાં? તો લેટેસ્ટ કલેક્શન તમને ટેક્સટાઇલ દુનિયાના અંદર એક મેન્યુફેક્ચરિંગ કંપની પાસેથી મળી જશે, કારણ કે એ લોકોના જે કલેક્શન હોય છે એ સીધા ફેક્ટરીથી મળતા હોય છે અને એકદમ રિઝનેબલ પ્રાઇસમાં અંદર હોય છે. તમે જોયું હશે કે ફેક્ટરી જે પ્રાઇસ હોય ને એ માર્કેટ કરતા 50% જેટલા ઓફમાં મળતું હોય છે. એટલે કે અફોર્ડેબલ તો પણ છે અને સાથે ટ્રેન્ડિંગ કલેક્શન પણ મળતું હોય છે. પણ આ બધું કલેક્શન મળશે ક્યાં? હા હું તમને કહીશ એ વિડીયોના અંદર. એટલે કે વિડીયોને સ્કીપ ના કરતા અને કંઈક સરસ મજાનું કલેક્શન પણ આ વિડીયોના અંદર કવર કરવાના છે. તો જરાય સ્કીપ ન કરતા વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોઈ લેજો. જય શ્રી કૃષ્ણ મારા વાલા મિત્રો, હું રીતિકા તમારા સૌને એકવાર ફરીથી વેલકમ કરું છું ઈશિતા હાઉસના યુટ્યુબ ચેનલ પર. તો મિત્રો આજે આપણે કંઈક એ પોઈન્ટ ડિસ્કસ કરવાના છે ને કે બહુ બધા કસ્ટમર્સનું એક વસ્તુ હોય છે, એક ક્વેશ્ચન હોય છે, સાથે બહુ બધા કસ્ટમરે કંઈક કમેન્ટ પણ કરી હતી મને કે મેમ કસ્ટમર તો આવે જ છે આપણા પાસે, રાઈટ? બહુ બધા વ્યુઅર્સે આ કમેન્ટ કરી હતી કે કસ્ટમર અમારી દુકાન સુધી આવે છે, એ વસ્તુઓ જોઈ છે પણ એ લોકો પછી પરચેસ નથી કરતા, એમ જ પાછા ફરી જતા હોય છે. બહુ બધા લોકો સાથે આ વસ્તુ થતી પણ હશે. પણ આ વસ્તુ ક્યારે થાય ત્યારે હું તમને કહી દઉં, જ્યારે તમારી પ્રોડક્ટ જે છે ને, એમ નથી કહેતી કે તમારી પ્રોડક્ટ એકદમ ખરાબ હશે, જ્યારે તેમને પ્રાઇસ સારું નહીં લાગશે ત્યારે, જ્યારે એમને કલેક્શન સારું નહીં લાગે ત્યારે જ કસ્ટમર પાછા ફરીને જતા હોય છે. બાકી જો કસ્ટમર તમારી દુકાન લગીન આવી જાય ને તો એ કસ્ટમર જે છે ને પરચેસિંગ કરીને જ જવું જોઈએ. કારણ કે મિત્રો કેવું હોય છે કે કસ્ટમર દુકાન સુધી આવતું હોય ક્યારે? જ્યારે એને કંઈક ખરીદવું હોય ત્યારે જે આપણે દુકાન સુધી આવતું હોય છે, રાઈટ? અને એ પાછું ક્યારે જતું હોય છે? જ્યારે એને પ્રાઇસ જે છે ઠીક ન લાગતો હોય અને જ્યારે એને ક્વોલિટી કે પછી વેરાયટી ઠીક ન લાગતી હોય ત્યારે જ જતું હોય છે. તો પ્રાઇસ, ક્વોલિટી અને વેરાયટીઝ તમને ક્યાં મળશે? એકદમ પરફેક્ટ પ્લેસ પર આવેલા છો, આપણા ત્યાં તમને મળી જવાની છે. એ છે ઈશિતા હાઉસ. ઈશિતા હાઉસના અંદર તમને પ્રાઇસ, વેરાયટીઝ, ક્વોલિટી આ ત્રણેય વસ્તુનું એક મિક્સર સરસ મજાનું જોવા મળશે અને એ જોવા મળવાનું છે આપણી પ્રોડક્ટ્સ અંદર. પ્રોડક્ટ્સની વાત કરું તો આજે કંઈક હું તમને રેડી ટુ વેર બ્લાઉઝની પ્રોડક્ટ્સ બતાવવાની છે જે 2025ની એકદમ લેટેસ્ટ પ્રોડક્ટ છે. જેમ કે હું એ તમને કીધું કે મિત્રો લેટેસ્ટ પ્રોડક્ટ મૂકશો ને તો કસ્ટમર ક્યારે પાછું વળીને નહીં જાય. આ ટાઈપની પ્રોડક્ટ છે ને તમને માર્કેટના અંદર મોંઘી મળશે કે નહીં મળશે મને ખ્યાલ નથી, બટ માર્કેટ કરતાં આપણા પાસે તમને 50% જેટલા ઓછા પ્રાઇસના અંદર મળશે. કારણ કે એક મેન્યુફેક્ચરિંગ કંપનીથી જોડાવવાનો બેનિફિટ જ આ હોય છે. કારણ કે મિત્રો અહીંયા તમને જે પ્રાઇસ જોવા મળે ને એ માર્કેટ કરતાં 50% જેટલી ઓછી જોવા મળતી હોય છે. કારણ કે આપણી ફેક્ટરી પરથી બધું બનીને આવતું હોય છે એટલે આપણું પણ કોસ્ટિંગ ઘણું બધું ઓછો બેસતો હોય છે. અને તમારો પણ જે છે ને કે ડાયરેક્ટલી કંપની સાથે જોડાવાનો આ જ બેનિફિટ થતો હોય છે. કારણ કે આપણો કોસ્ટિંગ ઓછો બેસશે તો અમે તમને જે છે ને એક રિઝનેબલ રેટના અંદર આપશો. અને બાકી વેરાયટીઝની વાત કરું તો તમે ડિસ્પ્લે પર જોઈ શકો છો, સરસ મજાની આપણા ત્યાં વેરાયટી જોવા મળી જશે. આ પ્રોડક્ટના અંદર તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનો મોડર્ન આ પીસ રહેવાનું છે, જ્યાં તમને શોર્ટ સ્લીવ કોન્સેપ્ટ મળશે. અને એક વસ્તુ હું તમને ક્વોલિટી આપના હાલમાં ચેક કરાવી દઉં. જસ્ટ લુક એટ ધીસ. અસ્તરવાળું છે, અસ્તરવાળું બ્લાઉઝ છે અને આ ઉપરનું ફેબ્રિક કોટનનું છે. બાકી તમે કલર જોઈ શકો છો, કેટલા સરસ મજાના વાઇબ્રન્ટ કલર આના અંદર યુઝ કર્યા છે, ડાર્ક કલરની આના અંદર બેઝના અંદર. વાત કરવાની બેકની તો બેક પેટર્ન પણ સરસ મજાની રહેવાની છે, જે ડીપ નેક કોન્સેપ્ટ પર છે. દોરી અહીંયા તમને જોવા મળી જશે, એને એડજસ્ટલી કરીને તમે ઇઝીલી વેર કરી શકશો. બાકી કલેક્શનની વાત કરું તો આના અંદર તમને ડિફરન્ટ કલર જોઈતા હોય એ પણ આપણા પાસે અવેલેબલ છે. આ ટાઈપના તમને કંઈક બ્લાઉઝના કોન્સેપ્ટ જોઈતા હોય તો એ પણ આપણા પાસે મળી જશે. તમે જોઈ શકો છો સરસ મજાનું આ બ્લાઉઝનું કોન્સેપ્ટ રહેવાનું છે. એકવાર હું તમને ફૂલ ઓફ બતાવી જ દઉં. આ જુઓ, આ એનું ફ્રન્ટ છે, આનું બેક છે. શોર્ટ સ્લીવ કોન્સેપ્ટ છે, વિવિંગનું વર્ક છે અને આ ટાઈપની સાડી હમણાં માર્કેટના અંદર પણ બહુ જ વધારે સેલ થતી હોય છે. હવે તમારી ક્વેશ્ચન હશે કે રેડી ટુ વેર બ્લાઉઝ માર્કેટમાં આટલા કેમ વેચાય છે? તો મિત્રો તમને બધાને ખ્યાલ છે કે લોકોને છે ને એક ટાઈમ ટેકિંગ પ્રોસેસ, એક લાંબા ગાળા અંદર ચાલતી હોય ને એ પ્રોસેસ કોઈને નથી ગમતી. તમને બધાને ખ્યાલ છે કે 2 મહિના સુધી તો સિલાઈ માટે આપણને આપવું હોય છે. જ્યારે ઓકેઝન હોય કે મારા ઘરમાં કોઈક લગ્ન છે, ચાલો હું એક એક્ઝામ્પલ આપી દઉં કે મારા ઘરમાં લગ્ન છે, આવતા 2 મહિના પછી તો મને હાલમાં જ સાડી પરચેસ કરવી પડશે અને હાલમાં જ મને બ્લાઉઝ સીવડાવવા આપવું પડશે. અને 2 મહિનાના અંદર તો કલેક્શન અપડેટ થઈ જતું હોય છે અને પછી મારે એ જ સાડી વેર કરવી પડતી હોય છે, જે મને નથી ગમતી. ત્યારે ગમતી હતી બટ હમણાં નહીં, કારણ કે 2 મહિના પછી કલેક્શન અપડેટ થઈ જતું હોય છે ફેશનની દુનિયાના અંદર. એટલા માટે આ પ્રોસેસ બહુ જ વધારે ટાઈમ ટેકિંગ હોય છે અને પ્લસ જે છે ને
મોંઘી પણ હોય છે, કારણ કે 500 રૂપિયા બહાર સિલાઈ જતી હોય છે અને 55 રૂપિયાથી તો અહીંયા તમને બ્લાઉઝના કલેક્શન મળતા હોય છે. એટલા માટે બ્લાઉઝના કલેક્શન સૌના બહુ જ વધારે ડિમાન્ડેબલ પ્રોડક્ટ ગણવામાં આવે છે. તમે જોઈ શકો છો આ ટાઈપના તમને સરસ મજાના ડીપ નેક કોન્સેપ્ટ પણ જોવા મળી હશે. તમે જોઈ શકો છો કેટલું બ્યુટીફુલ આ બ્લાઉઝનું કોન્સેપ્ટ છે. પ્રિન્ટ આની આગળની બ્લાઉઝ બતાવી એનાથી સિમિલર છે, બટ આનો કોન્સેપ્ટ, વેરાયટી અને ડિઝાઇન એકદમ ડિફરન્ટ અને એકદમ યુનિક છે. અને હાલમાં જેન્સી જનરેશનને છે ને આ જ ટાઈપના બ્લાઉઝ બહુ જ વધારે ગમે છે. ચલો જેન્સી જનરેશનની વાત તો કરી લીધી, કારણ કે હું પણ જેન્સી જનરેશનથી બિલોંગ કરું છું, પણ મારી મમ્મી પણ તો છે, એમના માટે પણ અહીંયા તમને બ્લાઉઝના કલેક્શન મળશે. બટ હા, એક વસ્તુ છે, સિંગલ પીસ અહીંયા તમને નથી મળવાની. જે પણ તમે કલેક્શન લેવું પડશે એ તમને સેટ ટુ સેટ બંચ વાઇઝ જ લેવું પડશે, કારણ કે આપણા સિંગલ પીસમાં જે છે ને ડીલ કરતા જ નથી. એટલા માટે તમે મિત્રો સિંગલ પીસ માટે કોન્ટેક્ટ ન કરતા, જે પણ કલેક્શન લેવું પડશે તમને સેટ ટુ સેટ બંચ વાઇઝ જ લેવું પડશે, કારણ કે એક મેન્યુફેક્ચરિંગ કંપનીથી તમે જોડાવો છો એટલા માટે. બાકી એક જ સેટના અંદર તમને અલગ અલગ કલર વેરાયટીઝ પણ મળી જવાની છે. અને મિનિમમ પર્ચેસિંગની વાત કરું, કારણ કે કોઈ મહિલાને જે છે, કોઈ બહેનોને ઘરે બેસીને બિઝનેસ ચાલુ કરવું હોય તો એ કેટલાથી કરી શકે, એટલા માટે મિનિમમ પર્ચેસિંગની પણ આપણે વાત કરી લઈએ. મિનિમમ પર્ચેસિંગ કંઈક 25 થી 30,000નું રહેવાનું છે. 25 થી 30,000ના અંદર તમે પણ બિઝનેસ ચાલુ કરી શકશો, એ પણ ઘરે બેસીને. આજકાલ તો 25 થી 30,000નો આપણે ફોન યુઝ કરતા હોઈએ છીએ મિત્રો. ફોન તમે જે હાથમાંથી પકડો છો ને જે ફોનથી તમે મારો વિડીયો જોવો છો ને એ પણ 25 થી 30,000ના નીચે તો હશે જ નહીં, એ મારી ગેરંટી છે. તો એટલાનો તમે ફોન યુઝ કરો છો, બટ ફોન તમને કંઈ નથી આપ્યું. એનો રાઈટ યુઝ કરશો ત્યારે જ તમને ફોન જે છે ને બેનિફિટ્સ આપશે. તમે જોયું હશે કે હાલમાં લોકો ઓનલાઈન બિઝનેસ પણ કરે છે, તો તમે આ ટાઈપની પ્રોડક્ટ્સના પણ ઓનલાઈન બિઝનેસ કરી શકો છો. વોટ્સઅપ પર સ્ટેટસ મૂકી દો, ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મૂકી દો, સ્ટોરી લગાવી દો, વર્બલી તમે કોઈને કહી દો કે ભાઈ અમે આ ટાઈપના કલેક્શન લાવ્યા છે. બિઝનેસ તો થઈ જ જવાનું છે. બિઝનેસ કરવાની મિત્રો આવડત હોવી જોઈએ, અને આપણા ગુજરાતીઓ એટલે કે વ્યાપાર કરવામાં એકદમ એક્સપર્ટ હોય છે, અને રિસ્ક ટેકિંગ જે કહી લે એ ટાઈપના ગુજરાતીઓ હોય છે. તો ગુજરાતી છો, નોકરી કરો છો તો ન કરો એમ નથી કહેતી, કરો જ તમે. નોકરી કરો પણ સાથે સાથે તમે વ્યાપાર પણ કરો. તો વ્યાપાર જો કરવું હોય તો એકદમ રાઈટ પ્લેટફોર્મ પર આવ્યા છો. વુમન્સ વાળીને અહીંયા બધી વસ્તુ મળી જશે. નાના પાયાની તો આપણે વાત કરી લીધી, પણ મોટા પાયાથી પણ તમે અહીંયા બિઝનેસ ચાલુ કરી શકશો. આપણા પાસે તમે 50 લાખનું માલ માંગશો તો આપણા પાસે ઓન ધ સ્પોટ 50 lakhsનો શું 1 કરોડનો પણ તમને અહીંયા માલ મળી જશે. બીકોઝ ઓફ 4 ફ્લોરની આપણી કંપની છે, એક જ ડિઝાઇનના અંદર. જેમ કે પર્ટિક્યુલરલી તમને આ ડિઝાઇનના અંદર જે છે ને ₹1,00,000નો આ જ ડિઝાઇનના અંદર સ્ટોક જોઈએ છે, મળી જશે. 4 ફ્લોરની કંપની છે, આપણા પાસે ડિઝાઇન્સના અંદર સ્ટોક ભરપૂર મળવાનો છે. તો બેફિકર થઈને પરચેસિંગ કરજો. ફ્રેન્ચાઇઝી પણ અવેલેબલ છે. ફ્રેન્ચાઇઝી રિલેટેડ વધુ જાણકારી જોઈતી હોય એના માટે પણ છે, સ્ક્રીન પર નંબર કોલ કરીને ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકશો છો. વિઝિટ કરીને જો તમે પરચેસિંગ કરવા માંગો તો એકદમ બેસ્ટ ઓપ્શન છે. પિકઅપ ડ્રોપ ફેસિલિટી અવેલેબલ છે. પણ જો સપોઝ તમે વિઝિટ ન કરી શકો અને પરચેસિંગ કરવી હોય છે તો કઈ રીતે? આપણા પાસે વિડીયો કોલની સુવિધાઓ અવેલેબલ છે, સાથે સાથે કેશ ઓન ડિલિવરી પણ મળી જશે. ઇન્સ્યોરન્સ થઈને પૂરી પ્રોડક્ટ તમારા ઘર સુધી આવવાની છે, એટલે કે જ્યાર સુધી તમારી પ્રોડક્ટ તમારા ઘરે સુધી આવે ને ત્યાર સુધીની જવાબદારી લે છે ઈશિતા હાઉસ. તો મિત્રો આ તો આજનો કોન્સેપ્ટ, આ તો આજનો વિડીયો, આ તે આજની વેરાયટી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ ટાઈપની વિડીયોઝ માટે આપણી ચેનલ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. બેલ આઇકન છે તે પણ જલ્દીથી પ્રેસ કરી દેજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.